જેની ભૂખ અમારી પાસે છે. અત્યારે આ ભાઈએ જે ટિકિટ દેખાડીને 1,25,002 કસમથી અમે પહેલા લખ્યું છે 1.25 લાખ ટોકન થી એક વધારશું પણ નહીં અને એક ઘટાડશું પણ નહીં. હવે અમે જ્યાં આપી છે ત્યાં જ 1.25 આપી છે. હવે એને ઓનલાઈન લીધી છે, માર્કેટમાં ફ્રોડ થયો છે. અમે સાયબર સુધી આની ટિકિટ આપીને અમે ગયા છીએ. રામદાસ બાપુ ગાંધીનગર ગયા છે, ભાઈ આનો ફ્રોડ થયો છે, તમારી એક્શન લો. એની કાગરિયા પડ્યા છે. તો જે બીજા ઓનલાઈન છેતરી ગયા છે એની ટિકિટ આવી ન હોય એને બધાને અમે સાયબરમાં એ બધાયનું ખોટું નથી સાહેબ. હા બ્રો, બધાએ ઓનલાઈન લીધી હોય એનું ખોટું હોય એવું નથી કહેતો. હોય એવા હોય 5 ટિકિટ હશે કે જેને ફ્રોડ થયો હોય ને અમે એને કેસ કરવાનું કીધું હોય કે ભાઈ તમારી યારે ઓનલાઈન ફ્રોડ થયો છે તો તમે 1930 ફરિયાદ કરો. એ કેટલાય પાસે કરાવી પડે. ઓનલાઈન જેને ટિકિટ જ એક વસ્તુ સાંભળો, તમે ઓનલાઈન ગમે તે ટિકિટ લીધી છે એને તમને ટિકિટ ન થાય તો એનો નંબર હશે તમારી પાસે. સાંભળો તમે, એ જેને ટિકિટ નથી મળી તો જેને ટિકિટ આપી છે એનો નંબર હશે, એનું સ્કેનર પણ હશે. હોય ને કે માણસ એમના પાદરો હોય. હવે અમે ઓનલાઈન જે વેચ્યું છે કે અમારા માણસોએ વેચી છે ઓનલાઈન, એ તો અમારી બુક હોય તો અમારી પાસે આવે ને. બાકી અમે છપાવી છે મહાદેવના સાનિધ્યમાં કહું કે 1.25 છપાવી છે. એક ટિકિટ માથે નથી છપાવી, વધી હોત તોય નથી છપાવવાની, ઘટે તોય નથી છપાવવાની. ફાઇનલ જ હતું કે 1.25 ટોકન છે ને 1.25 ટિકિટ છે. હવે કોઈ સમજવા રાજી ન હોય તો ઓફલાઈન ડ્રોનું આપણે આયોજન ગોઠવી નાખીએ. એની માટે બધો સામાન અહીંયા લાવવો જોઈએ, બધી બુકો. પણ સાંભળો, બધી જ બુકો અહીં લાવે છે. 25,000 ટોકન નાખી દેશે. જેટલી વેચાણી છે એ બુક અહીંયા જ છે, જે નથી વેચાણી એ બુક પણ અહીંયા જ છે. આ સામાન બધો ભેરો કરી દઈ આપણે ડ્રો કરી નાખીએ રેડી. પણ શાંતિ રાખજો. મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ સ્ટેજમાંથી ખરાબ બોલી ગયું, કોઈ સ્ટેજ માંથી ખરાબ બોલી ગયા હોય એ મારો વાંક નથી વાલા. એ શાંતિ રાખો. એ બધા બેસી જાઓ અને સાહેબ હું તૈયારી કરાવું. બને ત્યાં સુધી વહેલી તકે આંબાની વાત છે. બીજું તો શું આનો ઈલાજ છે? બંને ત્યાં સુધી વહેલી તકે આંબાની વાત છે. ભાઈ આ ભેરું